વાનો આજે મમ્મી શું બનાવે તને ખબર? ખીર પૂરી. અરે વાહ. સીધા શું બનાવે છે? આજે હું સાબુદાણાની ખીર બનાવવાની છું. તમને અને વાણીને સાબુદાણાની ખીર બહુ ભાવે છે એટલે હું ખીર પૂરી બનાવવાની છું. અરે વાહ. તો વાને આજે ખીર પૂરી. તો મિત્રો સાબુદાણાની ખીર બનાવવા માટે આપણે સાબુદાણાને 2 થી 3 કલાક માટે પલાળી રાખવાના છે. તો ઓલરેડી મેં સાબુદાણાને 2 થી 3 કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે હું તેને સારી રીતે પાણીમાં ધોઈ લઈશ. તો હવે મિત્રો એક કઢાઈ લઈ કાજુ બદામ અને સૂકી દ્રાક્ષને ઘી સાથે બરોબર રીતે શેકી લઈશ. ત્યારબાદ કઢાઈમાં આપણે દૂધ એડ કરી લેવાનું છે અને દૂધ ગરમ કરવા માટે મૂકીશું. તો મિત્રો દૂધ આપણું ગરમ થઈને બરોબર રીતે ઉકળી ગયું છે. હવે તેમાં સાબુદાણા એડ કરી દઈશું. તો મિત્રો સાબુદાણા આપણા દૂધ સાથે સારી રીતે ભેળવાઈ ગયા છે. હવે તેમાં 1/2 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સૂકી દ્રાક્ષ અને કાજુ બદામ એડ કરી દઈશું. પછી તેમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે. પછી તેને સારી રીતે મિક્સ કરી ધીમા આંચ પર આપણે મૂકી રાખીશું 5 મિનિટ સુધી, એટલે કે ખીર આપણી સરસ તૈયાર થઈ જાય. તો મિત્રો ખીર આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક કટોરામાં કાઢી લઈશું. તો મિત્રો ગરમ ગરમ ખીર પૂરી જોડે ખાવા માટે તૈયાર છે. તો ચાલો મિત્રો હવે વાણીના પપ્પાને ટેસ્ટ કરાવી જોઈએ. અરે વાહ. થેન્ક યુ. ટેસ્ટ કરી જુઓ અને મને કહો કે ખીર કેવી બની છે. જોરદાર.